સિંહ અને સસલું. બાળ વાર્તા સિંહ અને સસલું. એક વખતની વાત છે. એક જંગલ હતું. એ જંગલમાં ખૂબ જ સુંદર એક જંગલ હતું અને એ જંગલમાં પ્રાણીઓ પોતાના જીવનમાં સુખીથી જીવી રહ્યા હતા. તેઓ પોતાના જીવનમાં શાંતિ અને સુખીથી બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. ત્યાં જંગલનો રાજા સિંહ હતો. હવે એમ બન્યું કે જંગલમાં શિકાર ન મળવાથી જંગલનો રાજા સિંહ દિવસે ને દિવસે ઘણા બધા પ્રાણીઓને મારી નાખતો અને તેમને બાજુમાં મૂકી દેતો. મારી દે અને બાજુમાં મૂકી દે. આમ ઘણા દિવસ સુધી ચાલ્યું. બેચારા પ્રાણીઓ આમને આમ મરી જતા હતા. આ બધાનું હળ લાવવા માટે બધા જંગલના પ્રાણીઓ ભેગા થયા અને એમને મીટિંગ બોલાવી. એમાં વાત નીકળી ત્યારે હાથીભાઈ કહે કે આપણે અહીંયા શા માટે ભેગા થયા છીએ? ત્યારે બધા કહે છે, હા, આપણે તો આ સિંહના ત્રાસથી જ ભેગા થયા છીએ. આ સિંહ દિવસે ને દિવસે આમને આમ બધાને મારી દે છે અને ખાતો નથી. ત્યારે તે ઓલો હાથી કહે છે કે તો હવે આપણે કરીશું શું? ત્યારે શિયાળ કહે છે કે આપણે એક કામ કરીએ. જે પ્રાણીઓને એક દિવસે એક પ્રાણી સિંહના ગુફામાં જશે અને તે પોતાનો પ્રાણ ત્યાગી દેશે. આમ કરવાથી આપણા જંગલમાં પ્રાણીઓ ખૂટી નહીં જાય. દિવસે દિવસે એક જશે એમ પ્રાણ ત્યજશે. ત્યારે આ વાતને લઈને શિયાળ અને વરુ બંને પોતાના જંગલના રાજા સિંહ પાસે ગયા અને સિંહને કહ્યું, હે રાજન, અમે તમારી પાસે એક વાત લઈને આવ્યા છીએ. ત્યારે સિંહ કહે છે કે શું વાત છે? ત્યારે પેલો શિયાળ કહે છે કે તમે આમને આમ બધા પ્રાણીઓને મારી નાખો છો. તેમ નહીં ચાલે. પરંતુ અમે બધા પ્રાણીઓએ ભેગા થઈને એક એવો વિચાર કર્યો છે. ત્યારે સિંહ કહે છે કે શું વિચાર કર્યો છે તમે? ત્યારે શિયાળ કહે, અમે બધાએ વિચાર કર્યો છે કે તમે હવે કોઈને મારશો નહીં. જંગલમાં આમને આમ તમે દરરોજ મારો છો તેમ મારવાના નહીં. ત્યારે સિંહ કહે છે તો ત્યાર પછી તું શું મને ખાવાનું લઈને આપશે કે શું? ત્યારે શિયાળ કહે છે ના, પરંતુ જંગલના દરરોજ એક દિવસે એક પ્રાણી આવીને તમારી પાસે તમને ભોજન આપશે. એટલે કે તે પોતાનો પ્રાણ તેમને ત્યજી દેશે. ત્યારે જ સિંહે કહ્યું, હા, આ શરત મને મંજૂર છે, પરંતુ જો કોઈ પ્રાણી મોડું પડ્યું તો હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ. ત્યારે શિયાળ કહે છે, હા, ચોક્કસપણે, ક્યાં ના છે. ત્યાર પછી બધા પ્રાણીઓ એક દિવસે એક પ્રાણી જાય એમ દિવસો જતા હતા. ત્યાં એક દિવસ સસલાભાઈનો વારો આવ્યો. સસલાભાઈને મરવું ન હતું ગમતું. એટલે તેઓ ધીરે 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 જંગલમાં કાંઈક વિચાર આવે એ પ્રમાણે જતા હતા સિંહ પાસે. અને એમને એક વિચાર આવ્યો. એને એક કૂવો દેખ્યો અને એને વિચાર આવ્યો કે લાવ ને કે આ યુક્તિ સારી છે. ત્યારે એ યુક્તિનો ઉપયોગ કર્યો. તે સિંહ પાસે ગયો અને સિંહને કહ્યું,
સિંહે કહ્યું, કેમ રે સસલા, આટલો મોડો કેમ પડ્યો છો? હું હવે બધા જ પ્રાણીઓને મારી નાખીશ અને તમારા પરિવારને તને તો પહેલાં જ મારીશ. ત્યારે સસલું કહે, ના રાજન, એમ નથી. આ તો તમારા જેવો જંગલમાં બીજો સિંહ આવ્યો છે ને, એ અમને કહેતો હતો. હું તો તમારી પાસે આવતો હતો, પણ આ સિંહે મને કહ્યું એટલે હું વાર થઈ ગઈ. ત્યારે સિંહને કાંઈ સમજણમાં ન બેઠું. ત્યારે સિંહે સસલાને કહ્યું, કાંઈક સમજણ પડે એમ કહે ને, આમ શું શ્વાસ ચડ્યો હોય તેમ કહે છે? ત્યારે સસલું કહે છે કે મહારાજ રાજન, હું તો આવી રહ્યો હતો તમારી પાસે, પણ મને તો એક જંગલમાં બીજો સિંહ મળ્યો અને એ કહે કે એ સસલા ક્યાં જાય છે, આમાં. ત્યારે મેં કહ્યું કે તમે કોણ? કે હું આ જંગલનો રાજા. ત્યારે મેં કહ્યું કે જંગલના રાજા તો અમારે સિંહ છે, અને એ પણ સાચા રાજા છે. ત્યારે એ કહે, ના, એ રાજા નથી, હું રાજા છું. ત્યારે સસલાએ કહ્યું કે મેં કહ્યું કે એ તમને આવશે તો તમને મારશે અને તમને મારી નાખશે. ત્યારે ઓલ્યા સિંહે કહ્યું કે એ શું મને મારે, હું તેને મારી નાખીશ. આ બધું સાંભળીને સિંહને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે કહે કે તે સસલાને કહ્યું કે તે ક્યાં છે? ત્યારે તે સસલાએ કહ્યું કે ચલો હું તમને તે દેખાડું. બંને જંગલમાં ચાલતા ચાલતા ગયા. ત્યાં થોડીક વાર થઈ. ત્યારે તે સિંહે કહ્યું, હજી કેટલો દૂર છે? ચાલી ચાલીને થાકી ગયા. ત્યારે તે સસલું કહ્યું, બસ તે મારી પાછળ દોડ્યો હતો મને મારવા, તેથી હું દોડ્યો હતો, એટલે હું ઝડપથી પહોંચ્યો હતો, નકર દૂર છે આ તો. બંને દોડતા દોડતા જાય છે અને ત્યાં જઈને એક કૂવા પાસે ઊભા રહે છે. અને સસલું કહે કે આ કૂવાની અંદર જ એ સિંહ રહે છે. ત્યારે સિંહ બીજા સિંહને જોવા માટે એ કૂવાની અંદર દેખે છે. ત્યારે તેનો જ પ્રતિબિંબ દેખાય છે, પરંતુ સિંહને સમજાતું નથી. સિંહને તો એમ જ લાગે છે કે અંદર પણ બીજો જ સિંહ છે. સિંહ બૂમો પાડે છે, એ તું કોણ છે? ત્યારે અંદરથી ભડકાર પડે છે અને બે બાજુ સંભળાય છે કે એ તું કોણ છે? ત્યારે સિંહ કહે છે કે હું જંગલનો રાજા છું, તું અહીંથી જતો રહે. ત્યારે અંદરનો ભડકારો બોલે છે કે હું જંગલનો રાજા છું, તું અહીંથી જતો રહે. આમને આમ વિવાદ થવા લાગ્યો. વાદ વિવાદમાં મોટો થઈ ગયો. વાદ વિવાદમાં મોટો વાત થવા લાગ્યો. સિંહને ગુસ્સો આવ્યો. સિંહે આજે અંદર કૂવો હતો તેમાં જોરથી કહ્યું કે જો તું બહાર નહીં નીકળીશ તો હું આવીશ અને તને મારી નાખીશ. ત્યારે સિંહ અંદરનો ભડકાર પણ એનો એ જ બોલે છે કે જો લડવા નહીં આવીશ તો હું તને મારી નાખીશ. ત્યારે બહારનો સિંહ ત્રાટકે છે ને ત્યારે અંદર એનો અવાજ સંભળાય છે, ત્રાટકે છે. તેનો ત્રાટકવાનો અવાજ બીજી વખત સંભળાય છે. એમ બીજી વખત સિંહ ત્રાટકે છે તેમ અંદરથી બીજી વખત અવાજ આવે છે. ત્યારે સિંહને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે સીધો જ અંદર કૂવાની અંદર કૂદકો મારી દે છે. ત્યારે અંદર જાય છે અને બહાર આવવાની ઘણી કોશિશ કરે છે, પણ બહાર આવી શકતો નથી અને સિંહ ત્યાંને અંદર ડૂબાઈને જ મરી જાય છે. ત્યારે બધા પ્રાણીઓ ત્યાં આવે છે અને સસલાભાઈની ખૂબ જ આનંદ મનાવે છે, અભિનંદન પાઠવે છે અને બધા સસલાની ચતુરાઈથી ખુશ હોય છે. માટે સસલાભાઈની બુદ્ધિ કેવી હોય છે કે જેથી
બધા પ્રાણીઓ બચી જાય છે અને ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે વાહ વાહ સસલાભાઈ, કે તમારો શું હિંમત કહેવાય કે તમે આખા સિંહને મારી દીધો. એ જ માટે કહેવાય છે કે જે કામ બળથી ન થાય તે કામ કળથી થાય. અને આમ જેવા સાથે તેવા, જેમ સિંહ વર્ત્યો તેમ ને તેમ બધા પ્રાણીઓ તેની સાથે વર્તે છે. એ માટે જ કહેવાય કે બુદ્ધિ કોની. આ વાર્તા ઉપરથી બુદ્ધ મળે છે કે બુદ્ધિ કોની હોય છે? આપણી જ હોય છે બુદ્ધિ. પરંતુ તેને જે વાપરે છે તેને સાચો મહાન યોદ્ધા કહેવાય છે.